નમસ્કાર અને તમે જોઈ રહ્યા છો ગામડાના ઝડપી ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર સુરેન્દ્રનગરથી આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના મેઘાણી બાગ ખાતે આજે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યના પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને સરકાર તમારા દ્વારે અભિગમ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। આ શિબિરનો મુખ્ય હેતુ છેવાડાના માનવીને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે અને તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે હતો। મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ગરીબ અને મધ્યમ વર્ગ માટેની લોન સહાય, દીકરીઓ માટેની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા। સાથે જ તેમણે દરેક નાગરિકને પોતાનું આયુષ્માન કાર્ડ કઢાવી લેવા ખાસ અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં આગામી 21 જૂનના વિશ્વ યોગ દિવસ અને 15 લાખ વૃક્ષો વાવવાના એક પેડ માં કે નામ અભિયાનની પણ જાહેરાત કરવામાં આવી હતી। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વધુ સમાચારો માટે જોડાયેલા રહો ગામડાના ઝડપી ન્યૂઝ સાથે। આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ 12 વર્ષ પૂર્ણ થવાના માટે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સંગઠન સાથે રહી અને પખવાડિયું એક 5મી જૂનથી તો 21મી જૂન સુધીના બધા વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કર્યું છે। 5મી જૂન એટલે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ અને એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક આહ્વાન હતું કે દરેક લોકો પોતાની માતાના નામે વૃક્ષ વાવે અને એના કારણે આપણે એક ગ્રીન કવરમાં પણ વધારો કરી શકીએ। આની સાથે સાથે અહીંયા આજે જે જનકલ્યાણ શિબિર છે એ એક જ પ્લેટફોર્મ પર સરકારના તમામ યોજનાઓના લાભાર્થીઓને અહીંયાથી એમના કાર્ડ કાઢીને આપવામાં આવશે। એટલે પેલી કહેવત છે ને કે સરકાર તમારા દ્વારે। આ યોજનાઓનો લાભ નાના લોકોને મળે અને એમના જીવનમાં સુખાકારીનો વધારો થાય એ માટેનો પ્રયત્ન છે। સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છતા એ પણ દરેક લોકોની એક જરૂરિયાત અને આ બધાની આ એક ફરજ છે એ સમજી અને અમે એનો પણ એક સરસ કાર્યક્રમ કર્યો હતો। આપણે યોગ દિવસની વાત લઈએ તો યોગ માત્ર ને માત્ર એક ભારતમાં થતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે વિશ્વના લોકો યોગ કરતા થયા છે અને 21મી જૂને અહીંયા તમામ શાળા, કોલેજો અને દરેક શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તમામ આ યોગ દિવસમાં જોડાશે અને યોગનું કામ પણ થશે। અહીંયા વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય એવા અમારા પ્રયત્ન છે અને નરેન્દ્રભાઈ મોદીના જે 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા છે, હું આ તબક્કે માન્ય મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું દીર્ઘાયુષ્ય થાય અને એમની હેલ્થ પણ સારી રહે એવી પ્રભુ સાથે